હવે નજર કરીએ સુપર 6ના એ 6 મુદ્દાઓ પર। વાત કરીશું લોકસભા ચૂંટણી બાદ ઈવીએમ પર શરૂ થયેલા રાજકારણથી લઈને કાશ્મીરમાં આતંક પર અંતિમ પ્રવાહની, સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર ભાજપના નેતાઓએ ચીંધેલી આંગળીની। સૌથી પહેલા વાત કરવી છે સુપર 6માં ઈવીએમને ફરી કઠેડામાં ઊભું કરાયું છે તેની। અમેરિકા અને મુંબઈમાં ઈવીએમ પર હેકિંગને લઈને જે સવાલ ઉઠ્યા તેના પર રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા છે સવાલ। આ સાથે બીજા મુદ્દામાં વાત કરીશું। જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને એક્શનમાં આવી છે મોદી સરકાર। ગૃહપ્રધાન અમિત શાહે એનએસએ અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંહા સાથે બેઠક કરી છે। અને આ સાથે ત્રીજા મુદ્દામાં વાત કરીશું ભ્રષ્ટાચારના ભોરિંગની। જૂનાગઢથી માંડીને નર્મદા સુધી, વડોદરાથી લઈને સુરત સુધી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુદ સરકારી બાબુઓની તાનાશાહીથી ત્રસ્ત થઈ ગયા છે। અને આ સાથે ચોથા મુદ્દામાં વાત કરીશું એક એવા હુમલાની કે જેના દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો। તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં ભાજપના મહિલા નેતાના પતિ પર કરાયો છે જીવલેણ હુમલો। પાંચમા મુદ્દામાં પણ વાત કરીશું રાજ્ય સહિત દેશ અને વિદેશમાં યોગાભ્યાસની તૈયારીઓ જે થઈ રહી છે એની। દમણથી લઈને યુપી અને બ્રિટન અને શ્રીલંકા જેવા દેશમાં પણ યોગને લઈને જાગૃતિ આવી છે। અને આ સાથે અંતમાં વાત કરીશું ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીની કે જ્યાં સંસ્કૃત જ નહીં પરંતુ વેદ, જ્યોતિષ, દેવપૂજા, કર્મકાંડ સહિતના અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે। તો સૌથી પહેલા